સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોઈ જ વાત ન માનતા હોવાની ઘટના અવારનવાર સામે આવી રહી છે। ત્યારે ફરીથી એકવાર ભાજપના એક કોર્પોરેટર પાલિકા કમિશનર પાસે પહોંચ્યા હતા। અધિકારીઓની મિલીભગતમાં મનપાની તિજોરીને કરોડોનું નુકસાન થયું હોવાની લઈને ફરિયાદ કરી હતી। સાથે જ તાત્કાલિક પગલાં લેવાની માંગ કરાઈ છે। કતારગામ વોર્ડ નંબર 7ના નગરસેવક નરેન્દ્ર પાંડવ પાલિકા કમિશનરને ફરિયાદ કરવા પહોંચ્યા હતા। તેમણે કહ્યું કે અધિકારીઓની મિલીભગતથી પાલિકાના રિઝર્વેશન અપલોડ પર ખાનગી માલિકોના દબાણ વધી ગયા છે। કરોડ રૂપિયાની પાલિકાની જમીન પર આડેધડ શેડ બાંધી દેવામાં આવ્યા છે। જેથી વહેલી તકે આ જમીનો ખાલી કરાવવાની માંગ કરવામાં આવી છે। સાથે જ ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી। નરેન્દ્ર પાંડવે કહ્યું હતું કે કતારગામ વિસ્તારમાં નવા ખુલેલા ટીપીમાં પાલિકાના ઘણા પ્લોટ આવેલા છે। આ પ્લોટ પર આડેધડ શેડ ઊભા કરી દેવામાં આવ્યા છે। આ પતરાના શેડથી તેને ભાડે રાખનાર પણ મુશ્કેલીમાં મુકાય છે। સાથે જ પાલિકાના અધિકારીઓ બધું જ જાણતા હોવા છતાં તેને બાંધવા દેવામાં આવે છે। બાદમાં ડિમોલિશન કરવામાં આવે છે, જેમાં સામાન્ય માણસને સહન કરવું પડે છે। ત્યારે અમે આવું દબાણ ન થાય તે માટેની રજૂઆત કરી છે। જે દબાણ થયા છે તેને હટાવીને પાલિકાના અલગ અલગ પ્રોજેક્ટ ઊભા કરવા જરૂરી છે। જે નરેન્દ્રભાઈ શું છે ફરિયાદ મનપા કમિશનરને આપે રિઝર્વેશન પ્લોટોને લઈને કરી? મારા કતારગામ ઝોન વિસ્તારમાં હમણાં અઠવાડિયા પહેલાં ખેડૂતો આવ્યા હતા કે નરેન્દ્રભાઈ અમે એસએમસીને કબજો આપવા તૈયાર છીએ, આપ કબજો લઈ લો અને બાકીના અમારે ખેડૂતને વધે તો ખેડૂતને આપી દો, જેથી અમે બી અમારે ત્યાં આગળ કામ કરી શકીએ। આજે ખરેખર મને એ વાતમાં હું સહમત છું, એટલે મેં અધિકારીશ્રીને વાત કરી છે। તો અમુક કબજા તો એવા છે કે સુરત મહાનગરપાલિકાની જગ્યાઓમાં આપ જોઈ શકો તો શેડ બની ગયા છે। કતારગામ ઝોનમાં વારંવાર રજૂઆત કરી છે। પ્રાઇવેટ મિલકતમાં કરતા એમાં મને કોઈ વાંધો નથી, પણ અધિકારીને શું દેખાતું નથી કે જ્યારે આ શેડ બનતા હોય ત્યારે જે કંઈ નુકસાન થઈ રહ્યું છે નાના માણસને પહેલેથી કહેવું પડશે ભાઈ રિઝર્વેશનવાળી જગ્યા છે, આપ શેડ નહીં બનાવો। એક સાઈડ અધિકારી જ બનાવવા દે છે ને એક સાઈડ એનો ગેરઉપયોગ કરી રહ્યા છે ને એ જ પાછા ડિમોલેશન કરવા જાય છે। એટલે કમિશનર સાહેબને મેં રજૂઆત કરી છે બેન, કતારગામ ઝોનમાં આજે હજારો વાર જગ્યા સુરત મહાનગરપાલિકાની ટીપીના પ્લોટ પડ્યા છે, રિઝર્વેશનના પ્લોટ પડ્યા છે અને ટીપી ફાઇનલ થઈ ગઈ છે। તો શું કામ આપણે કબજા નથી લીધા? ને આજની તારીખમાં રિઝર્વેશનવાળી કબજામાં બાંધકામ ચાલુ થઈ રહ્યા છે, શેડ બની રહ્યા છે। તો હજી જો આપણે પગલાં નહીં લેશું ને તો આવતા ભવિષ્યમાં મંદિરો બની નાખશે, કોઈ રેસિડન્ટ થઈ જાય, કોઈ શેડ બની જશે ને પછી જ્યારે ડિમોલેશન કરવા જશું ને ત્યારે એમ કહેશે કે જો આ ખોટી તમને હેરાન કરવા છે। આ કબજા જો લેશું તો કબજા લેવાથી ફાયદો એ થશે કે મારી કતારગામ વોર્ડ નંબર 7માં મેં 3 કબજા લીધા, 3 જેવા કબજા લીધા। મેં ક્રિકેટ ગ્રાઉન્ડ મેં કરી નાખ્યું, એક અત્યારે હાલમાં હેલ્થ સેન્ટરનું કામ ચાલુ છે, હાલમાં ત્રીજું એક સુમન સ્કૂલ આવી છે। તો આ રીતે કબજા અમે લેશું તો આજે સુરત શહેરના વિકાસના કામ અમે કરી શકશું। એના માટે મને આગળ મેં પ્રગતિ કરી છે।